હેલો મિત્રો, દેશી ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે। તો અમારા ગામની બાજુમાં એક મંદિર આવેલું હતું। ત્યાં પૂજારી રોજ પૂજા કરતા હતા। હું પણ એક દિવસ દર્શન કરવા માટે મંદિરે ગઈ। દર્શન કરીને બારે બેઠી હતી। પૂજારી બાપુ પણ મારા સામે જોયા જ કરે। તેમણે મને કહ્યું, બેટા અહીંયા। હું પણ ઉઠીને ત્યાં ગઈ। ત્યાં તો મને વરસાદ આપ્યો અને પછી કહ્યું, બેટા અહીંયા બેઠ થોડીવાર, બે તારું મારે કામ છે। પછી તો પૂજારીની નજર મારા સંતરા પર ગઈ। હું પણ પૂજારી સામે તાકીને બેઠી હતી। ત્યાં તો પૂજારી મારા સંતરા દબાવવા લાગ્યા। મને પણ સારું લાગ્યું। પછી તો પૂજારી મને વાંકી રાખીને ચોદે। એને હું રોજ સોમવારે ચોદાવા રોજ આવતી। એને એક દિવસ મારા ગામના છોકરાને ખબર પડી। એ પછી મારો રસ્તા પર વાટ જોઈને ઊભો રહેતો। એ પણ કહેવા લાગ્યું, તો મને ચોદવા દેને, કે હું ગામવાળાને કહી દઈશ। પછી મારી મજબૂરીના કારણે એની પાસે ચોદાવવું પડ્યું। અને એનો લોડો ગાજરા જેવો મોટો હતો અને જાડો પણ હતો અને છોકરો જવાન હતો। મને તો વાંકી રાખીને ખૂણામાં એવી ચોદી મારી ભોંસ ફાડી નાખી। ને એક દિવસ પૂજારી મારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે બેઠા તો હવે કેમ મંદિરે આવતી નથી? હું પણ કહેવા લાગી કે હવે મારા મમ્મી પપ્પા મને વધે છે, હું બહાર નથી નીકળતી। અને પૂજારીને ક્યાં ખબર હતી કે છોકરા જોડે ચોદાવું છું અને છોકરો રોજ ચોદતા હતા। મને પણ આ છોકરો ખૂબ ગમતો હતો અને હું આ છોકરા સાથે ખુશ રહેતી હતી। તો આ હતી મિત્રો મારી સાચી કહાની।